આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ લેવા વાંચે છે. રાજ્યના 7 શહેરોમાં યોજાયેલા મિલેટ મહોત્સવમાં 1,62,00,000 રૂપિયાની પ્રાકૃતિક ખેત પેદાશો અને મિલેટ વાનગીનું વેચાણ. આણંદ જિલ્લાની બોરસદ તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ખેડૂત પેનલનો વિજય. રાજ્યના 3 જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સંખ્યાબંધ બળવાખોરોને બરતરફ કરવામાં આવ્યા. આજે વિશ્વ રેડિયો દિવસ. સમાચાર અને માહિતીના પ્રસાર દ્વારા રાષ્ટ્રના સાંસ્કૃતિક વિકાસમાં રેડિયોની મહત્વપૂર્ણ ભૂમિકા. અને અમદાવાદમાં રમાઈ રહેલી ત્રીજી વન ડે મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 142 રનથી હરાવ્યું. રાજ્યમાં જાડા ધાન્ય એટલે કે મિલેટના ઉપયોગમાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં યોજાયેલા 2 દિવસના મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025માં 1,62,00,000 રૂપિયાના મિલેટ્સ, પ્રાકૃતિક ખેત પેદાશો અને મિલેટ વાનગીઓનું વેચાણ થયું હતું. આ શહેરોમાં મિલેટ મહોત્સવમાં કુલ 2,93,000 નાગરિકોએ મુલાકાત લીધી. મિલેટ મહોત્સવ અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષના પરિણામે સમગ્ર વિશ્વના નાગરિકો સુપરફૂડ મિલેટના ફાયદાઓથી પરિચિત થયા છે. રાજ્યભરના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો, ખેડૂત ઉત્પાદક સંગઠનો, કૃષિ ઉદ્યોગ સાહસિકો, નિકાસકાર તેમજ સ્વસહાય જૂથો દ્વારા 606 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. આણંદ જિલ્લાની બોરસદ તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની રસાકસીભરી ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ખેડૂત પેનલનો વિજય થયો છે. ભાજપે પ્રથમ વખત બજાર સમિતિમાં વિજય મેળવ્યો છે. ગઈકાલે મતગણતરી દરમિયાન બંને પક્ષોની તરફેણમાં આંકડા ઉપર નીચે થયા હતા. અંતે ભારત પ્રેરિત ખેડૂત પેનલે તમામ બેઠકો કબજે કરી હતી. બોરસદ એપીએમસીની ખાલી પડેલી ખેડૂત વિભાગની 10 બેઠક પર કોંગ્રેસ પ્રેરિત સહકાર પેનલના 10 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. તો બીજી તરફ ભાજપે પણ પોતાની ખેડૂત નિકાસ પેનલ બનાવી 10 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. બોરસદ વિધાનસભા બેઠક બાદ બોરસદ એપીએમસી કબજે કરી ભારતના રમણભાઈ સોલંકીએ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારને પરાજય આપ્યો છે. રાજ્યભરમાં 16 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચારના આડે 2 દિવસ બાકી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા બળવાખોરોને બરતરફ કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લા ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારા 3 હોદ્દેદારોને સસ્પેન્ડ કર્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ કાબરિયાએ આ કાર્યવાહી કરતા જિલ્લાના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. ગઈકાલે જામનગર નગરપાલિકા માટે કાલાવાડ, જામજોધપુર, ધ્રોલમાં ભાજપ સામે ઉમેદવારી કરનારા 7 સભ્યોને પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. મહીસાગર નગરપાલિકાની ચૂંટણીમાં પણ જિલ્લા ભાજપ પ્રમુખે બળવાખોરો સામે કાર્યવાહી કરીને સંતરામપુરના 13, બાલાસિનોર અને લુણાવાડાના 4 સભ્યો મળીને કુલ 21 સભ્યો અને કોંગ્રેસે 6 બળવાખોર કાર્યકરોને પક્ષમાંથી બરતરફ કર્યા છે. આજે વિશ્વભરમાં વિશ્વ રેડિયો દિવસ ઉજવાઈ રહ્યો છે. પ્રસ્તુત છે આ અંગેનો એક અહેવાલ. રેડિયોના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવા અને રેડિયો દ્વારા માહિતી મેળવવા પ્રોત્સાહન આપવા દર વર્ષે 13 ફેબ્રુઆરીના રોજ વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષના વિશ્વ રેડિયો દિવસની વિષયવસ્તુ છે રેડિયો અને જળવાયુ પરિવર્તન. લોકોના જીવનને સ્પર્શતો અને વિશ્વભરના લોકોને સાથે લાવતા રેડિયોની અનોખી તાકાતને યાદ કરવાનો આ દિવસ છે. વર્ષ 2012થી ઔપચારિક રીતે 13 ફેબ્રુઆરીના રોજ વિશ્વ રેડિયો દિવસની ઉજવણી થાય છે. દેશના ખૂણે ખૂણે લોકોને સમાચાર તથા મનોરંજન પૂરું પાડતો રેડિયો આજે પણ એટલો જ પ્રસ્તુત છે. અનિલ પટેલ, આકાશવાણી સમાચાર, અમદાવાદ. છોટાઉદેપુર જિલ્લામાં ગુજરાત વિધાનસભામાં સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનો પરિવાર રેડિયોનો અનેકો શોખ ધરાવે છે. બરોડા ડેરીના ડિરેક્ટર અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રણજીતસિંહ રાઠવાએ વધુમાં આ મુજબ જણાવ્યું. રેડિયો મારો સાથીદાર છે. મારે મોટે ભાગે પ્રવાસ કરવાનો થાય ત્યારે ગાડીમાં હંમેશા રેડિયો ચાલુ જ હોય. રેડિયો એ જરૂરી છે સમાચાર સાથે જોડાયેલા રહેવાનું. અને રેડિયો પર જુદા જુદા પ્રકારના વાર્તાલાપો થાય છે. ખેડૂતો માટે ઔદ્યોગિક જગતની વાતો થાય, જેમાં નોકરી, રોજગાર, ધંધાની વાતો થાય. એમાં બહુ મજા પડે છે અને આપણે એમાં વિના મૂલ્યે સાંભળવાનું છે. ટીવી કે બીજા માધ્યમો જો તો તમારે ઇન્ટરનેટનો સહારો લેવો પડે. રેડિયો તો સ્વિચ ઓન કરી એટલે ચાલુ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો.
આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો. ગીર સોમનાથ જિલ્લાના વતની માલદેભાઈ દાસા રેડિયોના એક એવા પ્રેમી છે જેમનો શાળાના દિવસો દરમિયાન શરૂ થયેલો રેડિયો પ્રત્યેનો પ્રેમ આજે પણ તેમના જીવનમાં અકબંધ છે. વેરાવળમાં રહેતા રેડિયો ચાહક માલદે દાસા પાસે વિવિધ કંપનીઓના અને જે તે સમયના 350થી પણ વધારે રેડિયોનું કલેક્શન છે. તેમણે શાળામાં અભ્યાસ કરવાની સાથે સ્વબળે કમાયેલા રૂપિયામાંથી રેડિયો ખરીદ્યો. ત્યારથી લઈને આજ સુધી તેમનો રેડિયો પ્રેમની આ સફર માલદેભાઈ દાસાના જીવન સાથે સતત વણાયેલી છે. વિશ્વ રેડિયો દિવસ પરના પોતાના સંદેશમાં પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત કુમાર સહગલે જણાવ્યું છે કે સમાચાર અને માહિતીના પ્રસાર દ્વારા રાષ્ટ્રના સાંસ્કૃતિક અને આર્થિક વિકાસમાં રેડિયોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. વિશ્વ રેડિયો દિવસ પર શુભેચ્છા પાઠવતા આકાશવાણીના મહાનિદેશક ડોક્ટર પ્રજ્ઞા પાલીવાલ ગૌરે જણાવ્યું હતું કે લગભગ 9 દાયકાથી આકાશવાણી માહિતી, શિક્ષણ અને મનોરંજન સાથે શ્રોતાઓ સુધી પહોંચી રહી છે. रेडियो की भूमिका के बारे में आप सब जानते ही हैं. पूरे देश में बल्कि पूरे विश्व में आकाशवाणी की अपनी एक आवाज है और उसके जरिए लोगों तक सूचना, मनोरंजन पहुंचाने का आकाशवाणी ने हमेशा से काम किया है. जन सरोकारों से जुड़ा रहा है आकाशवाणी. उसी को हम लोग दोबारा उसी की प्रतिबद्धता दोहराते हैं. દહેરાદૂન ખાતે રમાઈ રહેલા 38મા રાષ્ટ્રીય રમતોત્સવમાં ગુજરાતના ખેલાડીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે. ગુજરાતમાં આવકવેરા વિભાગની કચેરીમાં કાર્યરત મીત કોસંબિયાએ એરોબિક જિમ્નાસ્ટિકમાં સુવર્ણચંદ્રક મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ લોન ટેનિસમાં ગુજરાતની વૈદેહી ચૌધરીએ સુવર્ણ અને દેવ જાવિયાએ રજતચંદ્રક, જ્યારે ટેમ્પોલાઇન જિમ્નાસ્ટિકમાં પ્રીતિ વસાવાએ કાંસ્યચંદ્રક મેળવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં 4 કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પરના અનધિકૃત દબાણને દૂર કરાયું છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલ કડક કાર્યવાહીમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ હસ્તકની અંદાજિત 3200 ચોરસ મીટર જમીન પર એક વ્યક્તિએ ગેરકાયદેસર કબજો કરી તેનો વ્યાવસાયિક ઉપયોગ કરી રહ્યો હતો. મેરીટાઈમ બોર્ડના અધિકારીઓ દ્વારા આ અંગે ફરિયાદ દાખલ કરાતા તાત્કાલિક અસરથી આ દબાણને દૂર કરી જમીનને ખાલી કરાઈ હતી. આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા. ટાઇટલની ચકાસણી કરતા આ જગ્યા છે એ GMBની માલિકીની જણાય. આ બાબતે પોર્ટ ઓફિસરને પૂછતા તેઓ જણાવે કે આ બાબત તેઓ અજાણ છે અને કોઈને એને લીઝથી કે રીતે આપેલી નથી. આમ ઇલીગલ પોઝેશન સાબિત થતાં ગઈકાલે સાંજે મામલતદાર અને GMBના અધિકારીઓ સાથે રાખી આ જગ્યા છે એને ખુલ્લી કરાવી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વન ડે શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 142 રનથી હરાવીને શ્રેણી 3-0થી જીતી લીધી છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગ આપી હતી. શુભમન ગિલની સદીની મદદથી ભારતે 356 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડ 214 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ 2 વિકેટ લીધી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યના 7 શહેરોમાં યોજાયેલા મિલેટ મહોત્સવમાં 1 કરોડ 62 લાખ રૂપિયાની પ્રાકૃતિક ખેત પેદાશો અને મિલેટ વાનગીનું વેચાણ. આણંદ જિલ્લાની બોરસદ તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ખેડૂત પેનલનો વિજય. રાજ્યના 3 જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સંખ્યાબંધ બળવાખોરોને બરતરફ કરવામાં આવ્યા. આજે વિશ્વ રેડિયો દિવસ. સમાચાર અને માહિતીના પ્રસાર દ્વારા રાષ્ટ્રના સાંસ્કૃતિક વિકાસમાં રેડિયોની મહત્વપૂર્ણ ભૂમિકા. અને અમદાવાદમાં રમાયેલી ત્રીજી વન ડે મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 142 રનથી હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.